ના દાવાની નીકળી હવા પૂર્વ વિસ્તારમાં ગટરિયા પાણી બન્યા મુશ્કેલી વિરાટનગરમાં ગટરિયા પાણીના કારણે હાલાકી વરસાદ થયો નથી અને પાણીએ સર્જી મુશ્કેલી 4 થી 5 સોસાયટીમાં રહીશોને હાલાકી રહીશોને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે ગોકુળ પાર્ક પાસે હજુ પણ ભરાયેલા છે પાણી કોર્પોરેટર અહીંથી સંતાઈને નીકળે છે તેવું સ્થાનિકો કહી રહ્યા છે કરોડોનો પરંતુ ગ્રાઉન્ડ ઉપર કોઈ પણ પ્રકારનું કામ નહીં। અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં છું ને ગોકુલ પાર્ક સોસાયટી પાસે આપ જુઓ ગોકુલ પાર્ક બસ સ્ટેન્ડ પાસે આપ જુઓ તો અહીં પાણી ભરાયેલી પરિસ્થિતિ છે। આ વરસાદના પાણી નથી, આ ગટરના પાણી છે ને ગટરના પાણીની સમસ્યા છે તે વર્ષોથી લોકોને પરેશાન કરતી જોવા મળી રહી છે। ખાસ કરીને ચોમાસાનું પાણી જ્યારે આ ગટરના પાણીમાં મિક્સ થાય ત્યારે અહીં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ। સ્થાનિકો મારી સાથે જોડાયેલા છે, તેમની સાથે વાત કરીશું। ભાઈ, આ તમારું ઘર છે? દૂરથી દેખાય છે? હા, મારું ઘર છે। અચ્છા, શું પરિસ્થિતિ છે? કેટલા સમયથી આ પાણી? ઘણા સમયથી આ જ પ્રોબ્લેમ રહે છે અને અહીંયા બહુ તકલીફ થાય છે અમને આ પાણીની। અને પેલું પાણી બી ગંદુ આવે છે, અમારે પીવાનું પાણી બી ગંદુ આવે છે અને છોકરાઓ બહુ બીમાર પડે છે। એટલે સરકારને એવું કહું છું કે ભાઈ આ તો દૂર કરે અમારી પાસે। તમે કોઈને જાણ કરી અથવા તો કોર્પોરેટરને કહ્યું હોય તે અહીંયા આટો મારીને ગયા? એ ઘણીવાર અમે લોકોએ જાણ કરી પણ કોઈ ધ્યાન આપતું નથી, પણ નથી આપતું। જુઓ ને, આ તમારા સામે જ છે ને પ્રોબ્લેમ। ચોમાસું આવ્યું નથી એ પહેલા તો આ પ્રોબ્લેમ છે, ચોમાસું આવે પછી શું પ્રોબ્લેમ? ખાડું પડી જાય છે વારંવાર, એટલે લોકો પડે છે બારવાર। બિલકુલ। તો અહીંયા મારી પાછળ આપ જુઓ તો અહીં જાણે કે આ પરિસ્થિતિ વચ્ચે લોકો એવું કહી રહ્યા છે કે અમદાવાદમાં જાણે કે અમે રહેતા જ નથી તેવી પરિસ્થિતિ છે। કાગળ ઉપર માત્ર કામ દેખાય છે, પરંતુ જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટની વાત કરવામાં આવે તો ગ્રાઉન્ડ પર કોઈ પણ પ્રકારનું કામ નથી દેખાતું। ગટરના પાણી બેક મારવાની સમસ્યા પૂર્વ વિસ્તારમાં વિધિવત રીતે આજે પણ છે। પરિસ્થિતિ એ પ્રકારની છે કે જ્યારે વરસાદી પાણી આવે ત્યારે આ પાણી જો અત્યારે ઓસરી ના શકતું હોય તો વરસાદી પાણી જો આમાં એડ થાય તો આપ વિચારી શકો કે આ પાણીની અંદર જ્યારે વરસાદી પાણી એડ થાય ત્યારે લોકોની પરિસ્થિતિ કેવી થતી હશે। કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં ગટરિયા પાણીનું આક્રમણ ગટરિયા પાણી એએમસી માટે બન્યા છે માથાનો દુખાવો વગર વરસાદે ગટરિયા પાણીએ વધારી મુશ્કેલી નિકોલમાં મનમોહન 4 રસ્તા પાસે ભરાયા પાણી વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી અનેક રજૂઆતો કરી પણ કોઈ સાંભળતું નથી। અહીંયા છે ને લગભગ 6 મહિનાથી આવું જ થાય છે। હું સીએમઓમાં પીએમઓમાં અરજી તકાતક કરી ચૂક્યો છું, આનું કોઈ નિરાકરણ। એને પહેલાં સાહેબને હું અત્યારે ફોન કર્યો હતો તો એ કહેશે કે તમે પીએમઓમાં કરશો કે સીએમઓમાં કરશો, અમારા પાસે જ અરજી આવશે। એટલે એ કંઈ કામ કરવા માંગતા નહીં, બરોબર? સુધી પાણી ભરાઈ જાય, બાળકોને સ્કૂલે મૂકવા જવું હોય તોય કેટલી તકલીફ પડે, કોઈ તંત્રનું પેટનું પાણી હલતું જ નથી। વરસાદ આવે તોય વરસાદ આવે તો બહુ જ હાલત ખરાબ થાય, આખી સોસાયટી પાણીમાં જ ડૂબેલી હોય। જો તમે એમ થાય કે આમ ગોઠણ સુધી પાણી ભરાઈ જાય છે, પણ ગંદા પાણી હોય, તો ગટરનું જ પાણી ઉભરાય છે। અમદાવાદના નિકોલ વિસ્તારમાં મનમોહન 4 રસ્તા પાસે હું અત્યારે છું ને મારી પાછળ જુઓ તો અહીં જે પ્રકારનું પાણી ભરાયેલું છે ચોમાસાના પાણી કરતાં અહીં ગટરના પાણીની સમસ્યા સૌથી વધારે લોકોને પરેશાન કરતી જોવા મળી રહી છે। જ્યારે વરસાદ પડે, ચોમાસાનું પાણી હોય, વરસાદી પાણી, ત્યારે અહીં ગટરના પાણી અને વરસાદના પાણી મિક્સ થઈ જાય છે। સામાન્ય દિવસોમાં પણ જો આવી પ્રકારની પરિસ્થિતિ હોય તો આપ વિચાર પણ નહીં કરી શકો કે અહીં જ્યારે પાણી ભરાતું હોય, ચોમાસાનું પાણી ભરાતું હોય ત્યારે શું પરિસ્થિતિ થતી હશે। ગટરના પાણી અને ચોમાસાના પાણી મિક્સ થવાની આ પરિસ્થિતિ અમદાવાદના નિકોલ 4 રસ્તા પાસેની છે, નિકોલના મનમોહન 4 રસ્તા પાસેની છે। કેટલાક લોકો છે મારી સાથે, તેમની સાથે વાતચીત કરવાનો એક મારો પ્રયત્ન પણ રહેશે। ભાઈશ્રી, શું નામ છે આપનું અને આ પરિસ્થિતિ વચ્ચે આપે કેટલી વાર કમ્પ્લેન કરી છે? મારું નામ જયસિંહ હીરાભાઈ રાજપૂત છે। આ પરિસ્થિતિ વિશે મેં 2 થી 3 વાર કમ્પ્લેન ઓનલાઈન બી કરેલી છે અને ઓફલાઈન બી મારી કમ્પ્લેન પડેલી છે ત્યાં મ્યુનિસિપાલિટી ઓફિસે, પણ તે છતાં આ વસ્તુનું કોઈ નિરાકરણ આવતું નથી। રોજબરોજની આ સમસ્યા છે, લોકોને ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે, અવર જવરમાં બધી રીતે મુશ્કેલી પડી રહી છે। તે છતાંય તંત્રને કોઈ જાતની પડી ન હોય તે રીતના આંખ આડા કાન કરીને તંત્ર બેઠું છે। તંત્રને નહીં દેખાતું હોય બેન આટલી બધી સમસ્યા છે, આટલા બધા લોકો હેરાન થઈ રહ્યા છે, માણસો હેરાન થઈ રહ્યા છે, તંત્રને નહીં દેખાતું આ સમસ્યાનું સમાધાન ક્યારે થશે? તમે કેટલી ફરિયાદ કરી છે? મેં બેન 2 વખત ઓનલાઈન ફરિયાદ કરી છે એમની જે સ્વચ્છતા એપ્લિકેશન છે એના ઉપર, અને ઓફલાઈન મેં 1 વખત એમને રૂબરૂ જઈને કમ્પ્લેન હાથો હાથ આપેલી છે। અચ્છા, તમે કેટલી વાર ફરિયાદ કરી છે? મેડમ, મારું નામ મુકેશ કુમાર પ્રજાપતિ છે, હું ઓટો રિક્ષા ચલાવું છું। આ બધા હું લગભગ 3 થી 4 વખત કમ્પ્લેન કરી ચૂક્યો છું। એકવાર કહેશે કે એડ્રેસ નહીં મળ્યો, એમને જે મેપથી એડ્રેસ નાખ્યું છે એનો એડ્રેસ તકાતક હું મેન્શન કર્યો છે, તો અત્યારે એવું કહેશે કે અમને એડ્રેસમાં નહીં મળે તો ભગવાન મળી જાય પણ આ જગ્યા નથી મળતી। મેડમ, આવું છે કે પહેલાં સાહેબને હું વચ્ચે બી વાત કરી હતી કે સાહેબ આવો આવી પ્રોબ્લેમ છે,
કે અમે પાછું કામ કરીશું, પણ કામ કંઈ થતું નહીં. ખાલી મોટી મોટી વાતો થાય છે, કામ કંઈ થતું નહીં. હું લગભગ 3 થી 4 કમ્પ્લેનો કરી છે અહીંયા, એનો કોઈ નિરાકરણ. વરસાદ આવે, પાણી ભરાય. હમણાં જે 4-5 દિવસ પહેલા વરસાદ પડ્યો તો ત્યારે શું પરિસ્થિતિ હતી અહીંયા? ત્યારે તો મારા પોતાનું છે ને, વચ્ચે અહીંથી નીકળ્યો ત્યારે મારા પોતાના ડોક્યુમેન્ટ અંદર પડી ગયા હતા, બધા પલટીને બધા ખાક થઈ ગયા. અરે બાપરે, આવું થઈ ગયું છે પરિસ્થિતિ. આ આખી ઓર્ડર પાણી ક્યાં સુધી ભરાય છે? કેટલા ભરાય છે? પાણી તો જો અમારા આ જે રિક્ષા છે ને, રિક્ષાના જે સીટ, ડ્રાઈવરની સીટ સુધી પાણી ભરાયેલું હું કાઢેલી છે. બરોબર. આ નિકોલના ઓઢવની પરિસ્થિતિ એટલી ખરાબ છે ને, એનો કોઈ અત્યારે તો ભગવાન ભરોસે છે અહીંની પબ્લિક. ભગવાન ભરોસે છે તે લોકો જીવી રહ્યા છે. અને પ્રી મોન્સૂનની કામગીરી જે પ્રેસ કરવામાં આવી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા, તો તે પ્રી મોન્સૂનની કામગીરી કેવી કરવામાં આવી? તો એમસીના પ્રી મોન્સૂન પ્લાન પર વિપક્ષના પ્રહાર. શહેરમાં પાણી ભરાશે તો કોંગ્રેસ કરશે ફરિયાદ. રોડ તૂટશે તો કે પાણી ભરાશે તો કરાશે પોલીસ ફરિયાદ. કોંગ્રેસ સ્થાનિક આગેવાનો સાથે રાખી કરશે ફરિયાદ. એએમસીના અધિકારીઓ સામે પોલીસ ફરિયાદની ચીમકી. પાણી ભરાવા મુદ્દે કોંગ્રેસ કરશે आक्रामक विरोध. कोई भी जोन में किसी भी विस्तार में आने वाले बरसात में पानी भरता है तो वहां के आज्ञावानों, जनता के द्वारा और कांग्रेस पार्टी के कार्यकर्ताओं द्वारा वहां के जोन के अधिकारियों पर लोकल पुलिस स्टेशन में एफआईआर करने में आएगी और ये बताया जाएगा कि बहुत बड़ा भ्रष्टाचार सड़कों के निर्माण में, स्टॉर्म वाटर लाइन में और ड्रेनेज लाइन में हुआ है, जिसके कारण बरसात में तकलीफ हो रही है और कांग्रेस पार्टी हर पुलिस स्टेशन में एफआईआर दर्ज करने की मांग करने वाली है. લોકમેળાને લઈને સૌથી મોટા સમાચાર. રેસકોર્સ ગ્રાઉન્ડમાંથી લોકમેળો ખસેડવા રજૂઆત. રાજકોટ પશ્ચિમ બેઠકના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ અને દક્ષિણ બેઠકના ધારાસભ્ય રમેશ ટીલાડાની રજૂઆત. કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને કરી રજૂઆત. શહેરી વિકાસ વિભાગ તાત્કાલિક ગ્રાન્ટ ફાળવે તેવી કરી માંગ. માર્ગ અને મકાન વિભાગ અટલ સરોવર પાસે જગ્યા સમતળ ન હોવાનો રિપોર્ટ કર્યો તો રજૂ. શહેરી વિકાસ વિભાગ ગ્રાન્ટ ફાળવે તો પણ ચાલુ વર્ષે અટલ સરોવર નજીક લોકમેળો યોજવો મુશ્કેલ. કોરોનાની એન્ટ્રી. દેરડી ગામે મહિલા આવી કોરોનાની ચપેટમાં. દેરડી ગામની 32 વર્ષીય મહિલા કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય શાખા સતર્ક. જેતપુર ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો પગ પેસારો થતા આરોગ્ય શાખા બની સતર્ક. મહિલાને હોમ આઇસોલેટ કરાયા છે. આરોગ્ય શાખા દ્વારા તપાસ શરૂ કરાઈ. કોરોનાએ પકડી છે રફતાર. શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 60 કેસ નોંધાયા છે. શહેરમાં કોરોનાના 241 એક્ટિવ કેસ છે. એએમસી સંચાલિત હોસ્પિટલમાં દર્દી દાખલ કરવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં છેલ્લા 24 કલાકમાં 60 કેસ કોવિડના રિપોર્ટ થયેલા છે. આ સાથે સાથે હાલમાં સિટીમાં ટોટલ 241 જેટલા એક્ટિવ કેસીસ હાલમાં રિપોર્ટ થયેલા છે. આ માટે કોર્પોરેશન દ્વારા એડમિશન બાબતે શહેરની વીએસ હોસ્પિટલ, એલજી, શારદાબેન અને એસયુપી હોસ્પિટલમાં દર્દીઓનું એડમિશન થઈ શકે તે પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી. મોરબીથી સમાચાર. મોરબીમાં વરસાદી માહોલ જામ્યો છે. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં વરસાદી માહોલ સર્જાયો. ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં વરસાદને લઈને આગાહી હતી તે પ્રમાણે મોરબીમાં વરસાદ શરૂ થયો છે. વરસાદ વિલન બની શકે છે. સાંજે 7 વાગ્યા સુધી વરસાદની આગાહી છે. 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પવન સાથે હળવો વરસાદી ઝાપટા પણ હશે. અમદાવાદમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે. તો આઈપીએલ પર વરસાદનું ગ્રહણ. રાજ્યના 19 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. સાંજે 7:30 વાગ્યા સુધી વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટ. થંડરસ્ટ્રોમ સાથે વરસાદની આગાહી. 40 થી 60ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પવન નવસારી અને સુરતમાં પણ ફૂંકાતો જોવા મળશે. ત્યાં પણ યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તો સૌથી વધારે મહત્વની વાત કે જો મેચ આજે નથી થતી તો કાલ માટેનો રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. પરંતુ જે રીતે આપણે પાછલા દિવસોમાં જોયું કે સન્ડે જે મેચ થઈ હતી, વરસાદ આવ્યો હતો, ઓવર ઓછી કર્યા વગર મેચને ખેંચવામાં આવી હતી રાતના મોડી રાત સુધી. તો તેવું આજે પણ જોવા મળી શકે છે કે જો શરૂઆતના સમયમાં વરસાદ આવે તો મેચ થોડી મોડી ચાલુ થાય અને ત્યારબાદ રાત્રિના 1-2 વાગ્યા સુધી ખેંચી શકાય છે. સ્ટેડિયમ ખાતે આઈપીએલની ફાઇનલ યોજાવાને લઈને પંજાબ અને આરસીબી વચ્ચે આ તૈયારીઓને લઈને પહેલાના દ્રશ્યો પણ આપ જુઓ. અનેક લોકો પણ આવી રહ્યા છે. દેશ વિદેશથી અનેક સેલિબ્રિટી આવે તેવી સંભાવના વર્તાઈ રહી છે. સાથે જ આઈપીએલની ફાઇનલ મેચ જોવા માટે બ્રિટનના પૂર્વ પીએમ રિશી સુનક પણ આવી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર લોકોનો ધસારો વધ્યો છે ત્યારે ચેકિંગમાં પણ વધારો કરાયો છે. 7 આઈપીએસ સહિત 4000 પોલીસ જવાનો સુરક્ષામાં જોડાયા છે.
ટ્રાફિક નિયમન માટે 1 જેસીપી, 3 ડીસીપી, 3 એસીપી, 12 પીઆઈ સહિત 880 લોકો બંદોબસ્ત तैनातમાં છે। अहमदाबाद में आज आईपीएल फाइनल मैच होनी है, जिसको लेके ब्रिटेन के पूर्व पीएम भी आने वाले हैं। सर, किस तरह की पूरी सुरक्षा रहेगी और कौन कौन आने वाला है? आज आईपीएल का फाइनल मैच अहमदाबाद के नरेंद्र मोदी स्टेडियम में होने वाला है। इसके लिए हमने सुरक्षा बंदोबस्त में टोटल 7 जितने आईपीएस अधिकारी और 4000 पुलिस का बंदोबस्त तैनात किया हुआ है। उसके अलावा बीडीडीएस की चेकिंग और एम्बुलेंस और इमरजेंसी में कोई भी रिस्पांस हम कर पाए, इस तरीके से पुलिस जो है वो तैनात है। बहुत सारी सेलिब्रिटीज यहाँ पे आने की संभावना है। ब्रिटेन के पूर्व पीएम भी मैच देखने के लिए आ रहे हैं, तो पुलिस का पुख्ता बंदोबस्त है और हम प्रेक्षकों को सही तरीके से वो मनोरंजन कर पाए और सुरक्षित वो अपने वापस घर जा पाए, ऐसी हमने व्यवस्था की हुई है। सेलिब्रिटी कौन है सर, खास करके? अभी तक हमारे पास 2 नाम मिले हैं कि जो बॉलीवुड की सेलिब्रिटी यहाँ पे आने वाली है, लेकिन जो सिक्योरिटी कंसर्न से हमारा पॉइंट ऑफ व्यू है, वो ब्रिटेन के पूर्व पीएम यहाँ पे आने वाले, सुनक सर जो है वो आने वाले हैं। बिल्कुल, तो ये थे डीसीपी जो बता रहे हैं कि पूर्व पीएम जो है यूके के, वो भी आने वाले हैं और कहीं ना कहीं सुरक्षा पूरी तरह से लगा दी गई है। कैमरामैन विमल सारा के साथ नवीन झा, न्यूज़ 18 अहमदाबाद। આ જે ટ્રાફિક બંદોબસ્ત છે આજનો, એમાં 1 જેસીપી, 3 ડીસીપી, 3 એસીપી, 12 પીઆઈ, 23 પીએસઆઈ સહિત એએસઆઈ, એચસી, પીસી થઈને 880 જણનો ટ્રાફિકનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। માહોલ સ્ટેડિયમ બહારના દ્રશ્યો, વરસાદ આવે, કોઈ પણ પરિસ્થિતિ થાય, પરંતુ તમામ લોકો તૈયાર છે। ન્યૂઝ 18 સંવાદદાતા ઋત્વિજ પણ ત્યાં છે ઉપસ્થિત, તેઓ શું કહી રહ્યા છે તેઓ પણ સાંભળીએ। ફાઇનલ મેચ આજે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવા જઈ રહી છે। જો કે મેચ પહેલા આપ જોઈ શકો છો દ્રશ્ય સ્ટેડિયમની બહારના આ દ્રશ્યો છે, જ્યાં અચાનક જ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અને વરસાદે તમામ જે દર્શકો હતા તેઓને ભીંજવી દીધા હતા। આપ જોઈ શકો છો હાલમાં અહીં મોટી સંખ્યામાં દર્શકોની ભીડ પણ જોવા મળી રહી છે। જો કે વરસાદે તમામ લોકોની જાણે કે મજા બગાડી એમ તેમ એક તરફ સાઈડમાં હાલ જવાની ફરજ પડી રહી છે। જો કે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે ક્યાંક ને ક્યાંક આ આઈપીએલની ફાઇનલ મેચની મજા છે તે વરસાદ બગાડી શકે છે અને તે પ્રમાણે અચાનક જ કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને વરસાદ વરસ્યો હતો। ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને વરસાદને કારણે જે રીતે છેલ્લા કેટલાય દિવસથી બફારો જોવા મળતો હતો, વાતાવરણની અંદર ગરમીનું પ્રમાણ જોવા મળતું હતું, જો કે હવે ક્યાંક ને ક્યાંક ઠંડક પ્રસરાય પણ તેવી શક્યતા રહેલી છે। કારણ કે આપ જોઈ શકો છો હજી પણ વરસાદ અહીં વરસી રહ્યો છે। લોકો સ્ટેડિયમમાં જવા માટે દોડાદોડી કરી રહ્યા છે, કારણ કે ભીંજાવું ના પડે તે માટે સ્ટેડિયમમાં જવા માટે દોડાદોડી કરી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા પણ ખાસ આગાહી કરવામાં આવી છે કે આ ફાઇનલ મેચની અંદર ક્યાંક ને ક્યાંક વરસાદ પણ વિઘ્ન બની શકે છે। કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઇનલ મેચ છે અને તેને લઈને ફાઇનલ ટક્કર માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। ખાસ કરીને આરસીબી ફેન્સનો જમાવડો જોવા મળી રહ્યો છે અમદાવાદ। આઈપીએલની ફાઇનલ મેચ પહેલા વરસાદ જોઈ શકાય છે, ધબકારા વધારી ચૂક્યો છે વરસાદ। ફાઇનલ મેચને લઈને જોરદાર ઉત્સાહ, અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો છે। વરસાદ વચ્ચે પણ ક્રિકેટ રસિકોનું જોશ હાઈ જોવા મળી રહ્યો છે। બહાર ઝરમર વરસાદ વચ્ચે મેદાનમાં ફટકાબાજીની આશા રાખી રહ્યા છે। જે રીતની મેચ આ પહેલા 2 દિવસ પહેલા જોઈ છે આપણે રવિવારે કે વરસાદ થયો હતો, રાતના 1-2 વાગ્યા સુધી મેચ ચાલી હતી, તો આજે પણ જો વરસાદ થાય છે તો ફાઇનલ જોવા મળી શકે છે લેટ નાઇટ સુધીમાં। આઈપીએલ ફાઇનલનો ઉત્સાહ એક તરફ જોઈ રહ્યા છો, બીજી તરફ વરસાદનું જે વિઘ્ન છે, લોકો હલવા તૈયાર નથી, લોકો લાઇનમાં ઊભા છે, રાહ જોઈ રહ્યા છે કે હમણાં આ વરસાદ બંધ થશે અને તેઓ સ્ટેડિયમની અંદર જઈ અને મેચ નિહાળશે। તો આજની આ મેચને લઈને તૈયારીઓ જે છે તે પૂરજોશમાં ચાલી રહી છે અને મેઘરાજા પણ આ મેચ જોવાનું ચૂકવતા ના હોય તે રીતે પોતાની હાજરી પુરાવી રહ્યા છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ફાઇનલ ટક્કર, આરસીબી અને પંજાબ વચ્ચે આઈપીએલની ફાઇનલ। અમદાવાદમાં ઉમટ્યા ક્રિકેટ પ્રેમીઓ, વરસાદી માહોલ વચ્ચે ઉમટી પડ્યા છે ક્રિકેટ પ્રેમીઓ। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, બંને ટીમ જે છે તે ત્યાં ઉપસ્થિત હોવાની જાણકારી છે। જે પ્રેક્ટિસ છે તે શરૂ કરી દેવામાં આવી છે। વિરાટ કોહલીને જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો પહોંચી રહ્યા છે।
હાલમાં શું પરિસ્થિતિ છે, વધુ જાણકારી મેળવીએ ન્યૂઝ 18 સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે. નવીન, જે રીતનો માહોલ છે, લોકો મેચ જોવા આવી રહ્યા છે, ભલે વરસાદ પડે, ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય, પરંતુ ફાઇનલ મુકાબલો જોવો છે, કઈ રીતનો માહોલ તૈયાર થયો છે ત્યાં? બિલકુલ જે રીતે અત્યારે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર લોકો જે છે તે બિલકુલ ક્યાંક ને ક્યાંક અહીંયા મેચ જોવા માટે આવી રહ્યા છે અને લોકોને બિલકુલ જે રીતે અત્યારે ક્યાંક ને ક્યાંક મેચમાં જે આરસીબી તરફથી જે લોકો મેચ માટે તે લોકો તૈયાર છે. વરસાદ પડ્યો પરંતુ જે રીતે અત્યારે વરસાદ બિલકુલ બંધ છે અને લોકો જે છે લાઇનમાં ઊભા રહીને ક્યાંક ને ક્યાંક જે છે તે મેચની મજા માણી રહ્યા છે. वर्षिनी आरसीबी को ही सपोर्ट कर रही हूँ एंड बहुत पॉजिटिव लग रहा है, बहुत अच्छा माहौल है, बहुत लाइवली है, अच्छा लग रहा है. टॉस बहुत क्रूशियल होगा हमारे लिए, सब दोनों टीमों के लिए, बट अगर कॉम्पिटिटिव गेम होगा तो डेफिनेटली आरसीबी जीतेगी. तो या અત્યારે જે રીતે લોકો આરસીબીને સપોર્ટ કરવા, જે અત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વધુ પડતા લોકો આરસીબીને સપોર્ટ કરવા માટે આવી રહ્યા છે અને નાના બાળકો હોય કે યુવક યુવતીઓ તમામ લોકો જે છે માત્ર ને માત્ર વિરાટ કોહલીના જે છે ચાહક હોય અને આરસીબી આ આઈપીએલ ટાઇટલ છે તે લઈ જાય તે માટે તમામ પ્રયત્નો જે છે તે કરી રહ્યા છે. કારણ કે જે રીતે આરસીબી લોકો માટે અત્યારે હોટ ફેવરિટ છે, જો કે પંજાબના કેટલાક દર્શકો પણ છે, પરંતુ અત્યારે સૌથી વધુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં માનો કે જે આરસીબીની જે ચાહકો છે તે લોકો અત્યારે બિલકુલ અહીંયા મોજૂદ છે અને ક્યાંક ને ક્યાંક તમામ જે લોકો છે તે અત્યારે લાઇનમાં ઊભા છે અને તમામ જે લોકો છે તે અત્યારે આરસીબીને સપોર્ટ કરવા માટે ક્યાંક ને ક્યાંક નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવી રહ્યા છે. સિદ્ધાર્થ, તો કહી શકાય કે જે રીતે આજે જે ચેમ્પિયન બનશે, ટાઇટલ લઈ જશે, બંને ટીમ જે પણ લઈ જશે તે પ્રથમ વખત જે છે તે આ વખતે આ લઈ જવાનું છે. તે ક્યાંક ને ક્યાંક બાળકોથી લઈને તમામ જે લોકો છે, તમામ લોકો આપ જોઈ શકો છો કે અત્યારે લાઈન જે શરૂઆત છે અને અત્યારે આ 7 વાગ્યા સુધી જે લોકો જે છે તે સ્ટેડિયમની અંદર જે છે તે જશે અને જે સપોર્ટ જે છે તે અત્યારે માત્ર ને માત્ર આરસીબી હોય એ પ્રકારના દ્રશ્યો જે છે તે નજરે પડી રહ્યા છે. સિદ્ધાર્થ, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે આજે ફાઇનલ છે અને બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી ઋષિ સુનક અને જે સેલિબ્રિટીઓ બી અહીંયા આવવાના છે, જેને લઈને તમામ પ્રકારની જે વ્યવસ્થા છે, તમામ પ્રકારની જે પોલીસ છે તે તમામ રીતે તૈનાત છે અને ક્યાંક ને ક્યાંક લોકો જે છે તે અંદર જઈ રહ્યા છે અને આરસીબી અને માત્ર આરસીબી જીતે અને આરસીબી આ વખતે ટાઇટલ જે 2025 લઈ જાય તે પ્રકારના લોકોના અંદર એક જોશ જોવા મળી રહ્યું છે. સિદ્ધાર્થ જી. નવીન, સૌથી મહત્વની વાત છે કે વરસાદ વિઘ્ન બની શકે છે. થોડા સમય પહેલા પણ વરસાદ આવ્યો હતો, છતાં લોકોમાં ઉત્સાહ જે બરકરાર જોવા મળી રહ્યો છે મેચ માટે. બિલકુલ વરસાદ અત્યારે રોકાઈ ગયો છે અને તમામ જે બાળકોથી લઈને અને તમામ જે લોકો છે તે આરસીબીને સપોર્ટ કરવા માટે આપ જોઈ શકો છો કે માત્ર ને માત્ર આરસીબીનો જે ચાહક વર્ગ છે તે તમામ લોકો અહીંયા જોવા આવી રહ્યા છે. કે જો કે જોવા મળ્યું હતું કે વરસાદ પડી રહ્યો હતો તે દરમિયાન પણ લોકો જે છે તે અંદર જવા માટે ઉત્સુક હતા. તો કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે મેચ છે આજે ખૂબ જ મહત્વની છે, કારણ કે બંને જે ટીમો છે તે પ્રથમ વખત આઈપીએલની ફાઇનલમાં એટલે કે ટાઇટલ લઈ જશે. પંજાબી અત્યાર સુધીમાં એક પણ ચેમ્પિયન નથી બની, ત્યારે બીજી બાજુ આરસીબી પણ એક પણ વાર ચેમ્પિયન નથી બની. તો કહી શકાય કે જે રીતે બંને ટીમો જે છે તે પોતપોતાની રીતે પ્રયત્ન કરશે અને ચેમ્પિયન બને અને આઈપીએલની જે ટ્રોફી છે તે પોતાના હાથે લઈ જાય એ પ્રકારના પ્રયત્નો બંને ટીમોથી કરવામાં આવશે. મેં કીધું એ પ્રમાણે લોકો જે છે તે વરસાદ નથી જોઈ રહ્યા, પરંતુ માત્ર ને માત્ર જે ચેસ કરવા કે ક્યાંક ને ક્યાંક તેમના જે ટીમ છે તે ટીમ જે છે જીતે. આપ જોઈ શકો છો કે હાથમાં પોસ્ટર છે કોહલી અને માત્ર કોહલી સાથે તેમને સપોર્ટ કરવા માટેની જે લોકો છે સિદ્ધાર્થ તે અહીંયા આવી રહ્યા છે. રમાનારી આઈપીએલની ફાઇનલ મેચને લઈને જોરદાર ઉત્સાહ છે, પણ આ ઉત્સાહમાં વરસાદ વિલન બની શકે છે. ફાઇનલ ફાઇટ વચ્ચે અમદાવાદમાં વરસાદ પણ મજા બગાડી શકે છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. તો એક સમાચાર છે અમદાવાદ કોર્પોરેશનને લઈને. એએમસી કોર્પોરેશનની અંદરથી આ સમાચાર છે. ચોમાસામાં વરસાદના પાણી ન ભરાય એ માટે કરોડોનો ખર્ચો કરે છે, છતાં પાણી ભરાય છે અને અમદાવાદીઓ હેરાન થાય છે. જો કે હવે પ્રજાની સાથે આવી છે કોંગ્રેસ. એએમસીમાં વિપક્ષે કોંગ્રેસે જાહેર કરી છે
કે રોડ તૂટશે કે પાણી ભરાશે તો કોંગ્રેસ સ્થાનિક આગેવાનો સાથે રાખીને કોર્પોરેશનના અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવશે. નર્મદા અને ગીર સોમનાથમાં દીપડાના આતંકથી લોકોમાં ડરનો માહોલ છે તો વધતા કોરોનાના કેસ લોકોની ચિંતા વધારી રહ્યા છે. અમદાવાદમાં 24 કોરોનાના 60 કેસ એક્ટિવ થઈ ગયા છે. 24 કલાકની અંદર જ 60 કેસ નોંધાયા છે. સુરતમાં બળાત્કાર અને પોક્સો એક્ટના ગુનાના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.